કોલકાતા આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કરાઈ હતી, જેનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે। ત્યારે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે અને ઓપીડી તથા વોર્ડ સર્વિસથી દૂર રહ્યા છે, જેથી હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી ગઈ છે। સુરતની સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબોની હડતાલથી ઓપીડી શરૂ થઈ નથી। કેટલાક ઓપીડી ચાલુ થયા છે, જોકે રેસિડેન્ટ ડોક્ટરો આવ્યા નથી। ડોક્ટરો આવે પછી ઓપીડી ચાલુ થશે તેવું જાણવા મળ્યું છે। ઓપીડી બહાર દર્દીઓની લાંબી લાઈન લાગી ગઈ છે। દર્દીઓ દૂર દૂરથી આવતા હોવાથી પરેશાન થયા છે। સિવિલ હોસ્પિટલમાં 700 થી 800 જેટલા ફરજ બજાવતા ઇન્ટર્ન, રેસિડેન્ટ સહિતના તબીબો ઇમરજન્સી સેવા સિવાયની સેવાઓથી દૂર રહ્યા છે। જ્યાં સુધી કડક કાર્યવાહી અને ન્યાય ન મળે ત્યાં સુધી અચોક્કસ મુદ્દત સુધી હડતાલ પર રહેશે। જો કે આજે સેવા દર્દીઓને મળશે કે કેમ તેવા સવાલોના જવાબથી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દૂર રહ્યા હતા। મારું નામ ડોક્ટર પારસ શાહ છે। હું અહીંયા ન્યૂ સિવિલ હોસ્પિટલ અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતમાંથી રેસિડેન્ટ ડોક્ટર છું। એકચ્યુઅલી આજે જે હડતાલ, જે સ્ટ્રાઇક અમે લોકોએ કરી છે તે કલકત્તામાં બનેલો બનાવ લગભગ બધાને ખ્યાલ હશે કે એક મહિલા તબીબ ઉપર રેપ કરી અને એનું મર્ડર કરવામાં આવ્યું હતું અને 14 ઓગસ્ટની રાત્રે બહુ જ મોટું માણસોનું ઝુંડ જઈ અને આખા હોસ્પિટલમાં તોડફોડ કરી છે। તો જે સુરક્ષામાં જે છીંડા પડ્યા છે એના વિરોધમાં આ અમારું એક પ્રદર્શન હતું અને માત્ર ડોક્ટર પૂરતું નહીં પણ આ દેશની દરેક સ્ત્રી સેફ મહેસૂસ કરે, સુરક્ષાનો અનુભવ કરે, એના માટે કરીને આજે અમે લોકોએ આ હડતાલ કરી હતી। મેઇન તો એને જલ્દીથી જલ્દી ન્યાય મળે એ પીડિતાને, કે તદુપરાંત અમે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ જે 2022માં સરકાર લાવી હતી, બિલ લાવી હતી પણ એનો કાયદો બન્યો નથી, તો એનો કાયદો બનાવે એવી અમે માંગ કરીએ છીએ અને વહેલામાં વહેલી તકે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ આવે અને દરેક હોસ્પિટલમાં સિક્યોરિટી અને સીસીટીવી કેમેરાની બધી કાર્યરત કરવામાં આવે એવી અમે લોકો માંગ કરીએ છીએ। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ચોથા વર્ગના સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે। કર્મચારીઓએ સૂત્રોચ્ચાર સાથે સફાઈ વિરોધ નોંધાવ્યો હતો। જો કે આ બાબતે સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે સફાઈ કર્મચારીઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે। સફાઈ કર્મચારીઓની હડતાલ ગેરવ્યાજબી છે, તેની સાથે ચર્ચા કરી સમજાવવામાં આવશે। સુરત સિવિલ હોસ્પિટલ હડતાલના કારણે ચર્ચામાં આવી છે। સિવિલ હોસ્પિટલમાં ચોથા વર્ગના સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે। સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસની બહાર રસ્તા પર બેસી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। સફાઈ કર્મચારીઓની માંગ છે કે જે 1 થી 5 તારીખ સુધીમાં પગાર આપવાની જગ્યાએ અત્યાર સુધી પગાર થયો નથી। જ્યાં સુધી પગાર વધારો કરવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવામાં આવશે। શાના માટે આજે હડતાલ? આ પગાર માટે અમારો પગાર ટાઈમ પર થતો નહીં અને અમને કોઈ સજા મળતી નહીં। 1 થી 5 માં પગાર થવાની બોલ્યો છે તો 10 ને 15 દાડા થઈ જાય પગાર માટે। પગારની બી હડતાલ હતી અને પાછા અમારે અમને કંઈ મળતું જ નહીં, એના માટે હડતાલ પડેલી અમારે। અને અમને યુનિફોર્મ માટે બોલે છે, મગર યુનિફોર્મ ના આવે છે એના માટે બી બોલે છે। પછી અમારા યુનિફોર્મ જૂતાના પૈસા મળે છે એની બી હડતાલ છે અમારી। બધી જ માંગણી છે અમારી અને અમારે આઈ કાર્ડ બી જોઈએ। નકલી ડોક્ટરો ભરે છે તો માસીઓ નકલી ભરે, કંઈ ચોરી કરી લે છે તો માસીઓનું નામ ખરાબ કરે છે। કેમેરા ખોલે છે ત્યારે માસીઓ નામ આવી જાય છે, નકલી માસીઓ કરી જાય છે। એના માટે બી આઈ કાર્ડ માટે બી અમને રજૂઆત જોઈએ અને અમને જે સરકાર તરફથી બધું આપતા હશે એ અમને બધી રજૂઆત જોઈએ। સુરતમાં હત્યાના બનાવોમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે। ત્યારે પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં જીઈબી કમ્પાઉન્ડ નજીક એક પુરુષની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી। પોલીસે આ મામલે 2 લોકોની ધરપકડ કરી છે। પરિણીત હોવા છતાં આરોપી તેજસિંહની બહેન સાથે પ્રેમ સંબંધ હતો, જે અંગે આરોપી અને તેના સાથીદાર શિવ બહાદુરની મૃતક કરણસિંહ સાથે બોલાચાલી થઈ હતી, જે બાદ તેની સિમેન્ટના બ્લોક વડે માર મારી હત્યા કરી દેવામાં આવી હતી। બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। મરનાર અને આરોપી બંને એકબીજાના મિત્ર હતા। બંને આરોપીઓની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે કરણસિંહ આરોપી તેજસિંહની બહેન સાથે પ્રેમ સંબંધમાં હતો, જેને લઈને બંને વચ્ચે વારંવાર તકરાર થતી હતી। 12મી ઓગસ્ટની રોજ રાત્રિના 11 વાગ્યાના અરસામાં વડોદ શાસ્ત્રીનગર ખાતે શિવ બહાદુર સિંહના રૂમ પર ત્રણેય મિત્રો સાથે જમવાનું આયોજન કરી ભેગા થયા હતા। અગાઉની અદાવત રાખી તેજસિંહ અને શિવ બહાદુરે કરણસિંહની હત્યા કરવાનું નક્કી કર્યું। ડીજીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ કરી હતી। ત્યાં જમીન પર એક વ્યક્તિ પડેલો હતો, તેની બાજુમાં શાકભાજીની થેલી હતી। જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી। મૃતદેહથી 200 મીટર દૂર એક પર્સ મળી આવ્યું હતું। આ પર્સ મૃતકનું હતું, જેમાંથી તેનું આઈડી કાર્ડ મળી આવ્યું હતું, જેને આધારે તેની ખરાઈ કરવામાં આવી હતી। વડોદમાં રહેતા રામ સજીવન સિંહ તરીકે થઈ હતી। મૂળ તે ઉત્તર પ્રદેશના હમીરપુરનો વતની છે। હમીરપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો। તેના પરિવારના સભ્ય
સુરતમાં રહે છે તેની માહિતી મેળવી આ પછી સીસીટીવી અને સીડીઆરને આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી. 13 अगस्त को सुबह पांडेसरा पुलिस स्टेशन में एक कॉल रिसीव हुआ कि पांडेसरा जीआईडीसी में जीबी ऑफिस के सामने एक आदमी मरी हुई अवस्था में पड़ा हुआ है. तो वहाँ जाके देखा तो एक आदमी साथ में सब्जी की थैली थी और रोड के साइड में पड़ा हुआ था और उसकी बॉडी पे इंजरी के निशान थे, उसके सिर पे गले पे. तो आसपास 2-3 टीम बनाकर चेक करवाया गया तो वहाँ से करीब 200 मीटर दूर एक पर्स मिला जिसमें जो मरण जनार है उसकी आईडी मिली. तो आईडी के आधार पे उसका वेरिफिकेशन हुआ. वो करण सिंह राम सजीवन सिंह, ये अभी बड़ौद गांव में रहता है और मूल रूप से ये हमीरपुर यूपी का रहने वाला है. तो बाद में हमीरपुर पुलिस से कांटेक्ट किया गया और उसके यहाँ लोकल जो कांटेक्ट हैं उसके घर वाले जो हैं उनकी तपास की गई तो उनके भाई यहाँ पे मिले. उसके बाद उनका नंबर लेके सीडीआर और आसपास का सीसीटीवी फुटेज के आधार पे इन्वेस्टिगेशन को आगे बढ़ाया गया. तो सीसीटीवी फुटेज में रात को, उससे पहली रात को 3 लोग एक साथ जाते हुए दिखे तो उनका वेरिफिकेशन किया गया. तो 2 लोग, एक शिव बहादुर आसाराम परिहार, ये मूल रूप से हमीरपुर का है और अभी यहाँ पांडेसरा में रहता है. और दूसरा तेज सिंह उर्फे तेजा बाबू सिंह, ये भी मूल रूप से हमीरपुर का रहने वाला है और अभी यहाँ हाउसिंग बोर्ड पांडेसरा में रहता है. ये दोनों मजदूरी का काम करते हैं. और ये तेज सिंह जो है उसका मरण जनार की बहन के साथ पहले अफेयर था हमीरपुर में. तो उसको लेके रात को जब ये लोग सारे इकट्ठे इसके रूम पे जा रहे थे तब इन लोगों का आपस में झगड़ा हो गया. और मरण जनार उसकी वाइफ यहीं सूरत में रहती है पर वो दोनों हस्बैंड वाइफ के आपस में नहीं बनती है तो वो दोनों अलग अलग रहते हैं. और दोनों आरोपी हैं, उनको पुलिस की कस्टडी में लिया गया है और आगे का इन्वेस्टिगेशन अभी चालू है. सर, हत्या किस तरह की गई थी और मोटिव क्या था? उसकी बहन के साथ रिलेशन था, इसी बात को लेके उनमें गहमा गहमी बढ़ी और उस बात पे ही, और उसने चाकू मारा पहले, फिर वो चाकू टूट गया तो पास में एक पत्थर पड़ा था तो पत्थर से उठा के मारा सिर में, इस वजह से उसकी डेथ हो गई. और हत्या का कारण उसकी बहन के साथ उसका अफेयर. हत्या के बाद आरोपी कहाँ भाग गया था सर? आरोपी सूरत में ही थे, 2 अलग अलग जगह थे तो उनको बाद में ट्रेक कर लिया. સચિન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગત 13મી ઓગસ્ટના રોજ શિલાલેખ અપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 202માંથી રવિન્દ્રકુમાર સંતોષ પાટીલની હત્યા થયેલો મૃતદેહ મળ્યો હતો. તેના કપાળ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ મળી હોવાથી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોલીસે સીસીટીવી સહિતના ટીમોની માધ્યમથી તપાસ હાથ ધરી જીતેન્દ્ર કૈલાશ રાણેને ઝડપી લીધો હતો. જીતેન્દ્ર અને રવિન્દ્ર બંને લેબર કોન્ટ્રાક્ટર હતા. બનાવના દિવસે બંને રવિન્દ્રના ઘરે હતા. રવિન્દ્ર તેની કોઈ સ્ત્રી મિત્ર સાથે શરીર સંબંધ બાંધવા ગયો, ત્યારબાદ તે ઘરે પરત આવ્યો હતો. બાદમાં જીતેન્દ્રએ સ્ત્રી મિત્રને રૂમમાં લઈ આવવાની વાત કરી હતી, જેથી મરણ જનાર ગુસ્સામાં આરોપીને તેની પત્નીને કે દીકરીને રૂમ પર લઈ આવવાનું કહેતા આ વાતને લઈને આરોપી ગુસ્સામાં આવી ગયો હતો. બાદમાં આવેશમાં આવી રસોડામાંથી ગેસનો બાટલો લઈ આવી મોઢા ઉપર ઉપરા છાપરી મારી તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરીને નાસી ગયો હતો, જેની કબૂલાત જીતેન્દ્રએ પોલીસ સામે કરી છે. सूरत के सचिन पुलिस स्टेशन में शिलालेख अपार्टमेंट में एक इन्फॉर्मेशन मिली कि उसमें रहने वाला जो आदमी है रविंद्र कुमार संतोष पाटिल, ये उसकी डेथ हो गई है और रूम के अंदर ब्लड बिखरा हुआ है, ऐसा पुलिस को इन्फॉर्मेशन मिला. तो एफएसएल की टीम के साथ में वहाँ पे जब जाके चेक किया गया तो उसके माथे में, कपाल में बहुत इंजरी हो रखी थी और पूरे रूम में ब्लड फैला हुआ था. उसके बाद में सीडीआर मंगवाए गए, सीसीटीवी फुटेज देखे गए तो एक जितेंद्र कैलाश भाई राणे करके व्यक्ति है जो लेबर कॉन्ट्रैक्टर का यहाँ काम करता है और मूल रूप से खरगोन मध्य प्रदेश का रहने वाला है. ये एकमात्र आदमी था जो वहाँ से बाहर निकलता हुआ सीसीटीवी फुटेज में दिखाई दिया उस अपार्टमेंट में से. तो इससे पूछताछ की गई. पहले तो इधर उधर की बातें बनाता रहा कि मुझे नहीं पता है, वो बाहर गया था कहीं, उसका किसी लड़की से अफेयर था, उसका हस्बैंड उसको मारने की धमकी दे रहा था, इस तरह की बातें करके पुलिस को गुमराह किया. पर जब सीडीआर के आधार पे और अलग अलग तरीके से वीडियो रिकॉर्डिंग बनाकर पूछताछ की गई, फिर उस वीडियो रिकॉर्डिंग को एनालाइज़ किया गया तो बाद में ये लगभग 1.5 दिन की पूछताछ के बाद में वो टूटा और उसने बताया कि रात को वो दोनों साथ में थे और दोनों ने नशा किया हुआ था. और सुबह जब वो 4 बजे के आसपास दोनों में जो आरोपी है
उसकी गर्लफ्रेंड को लेके बात शुरू हुई कि उसके गर्लफ्रेंड को यहाँ बुलाओ। बाद में मरण जनार जो है उसने नशे में उसकी वाइफ का और उसकी बेटी का नाम लिया कि अगर गर्लफ्रेंड को यहाँ नहीं बुला सकते हो तो अपनी वाइफ को और बेटी को यहाँ बुला लो। इस बात पे गुस्सा होके आरोपी ने वहाँ गैस का बाटला पड़ा हुआ था वो उठा के उसके सिर में 2-3 बार मारा और उसकी ऑन द स्पॉट ही डेथ हो गई। उसके बाद में ये यहाँ से निकल के और अपने एक दोस्त के घर गया और फिर अपने घर चला गया। तो आरोपी को अरेस्ट कर लिया गया है और बॉडी का पोस्टमार्टम करा के परिजनों को हैंड ओवर कर दी गई है। और ये एक रिटायर्ड अपने गुजरात पुलिस के रिटायर्ड पुलिस अधिकारी हैं, उनका बेटा है। वो अभी नासिक में, इनकी फैमिली नासिक में रहती है और मरण जनार की बीवी और बच्चा है वो भी नासिक में रहते हैं, इसके साथ नहीं रहते। सर आरोपी क्या करता था, मृतक क्या करता था? ये दोनों ये लेबर सप्लाई करते थे, खाते में दोनों काम करते थे। और जो मरण जनार है वो आरोपी के अंडर में ही काम करता था, लेबर सप्लाई। थैंक यू। પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડી નજર ચૂકવી તેના ખિસ્સામાંથી પાકીટ કિંમતી ચીજવસ્તુઓ ચોરી લેતા રીઢા આરોપીને રિક્ષા સાથે ઝડપી પાડી અને ગુનાનો ભેદ ઉકેલતી કાપોદ્રા સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર સાહેબ મેં ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 નાયબ પોલીસ કમિશનર ઝોન 1 મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન સુરત શહેરે મિલકત સંબંધી વણશોધાયેલ અનડિટેક ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપી હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એમબી ઓસુરાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમઆર સોલંકીની સૂચનાથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડી નજર ચૂકી ખિસ્સામાંથી રોકડા મોબાઈલ ચોરતી રિક્ષા ગેંગનો આતંક હોય આરોપીને શોધી કાઢવા સૂચના આપી હોય 7/8/2024ના સવારના વહેલા 5:01 વાગે ફરિયાદી મહેશ દેવજીભાઈ ધામેચા ઉંમર 28 ધંધો શાકભાજીનું કામ રહેવાસી ઉત્તરાણ નાઓને બંબા ગેટથી રિક્ષામાં બેસેલ અને તેના ખિસ્સામાંથી રોકડા ₹1500 ભરેલ પર્સ ચૂકવી ચોરી રિક્ષા ચાલક કરી કાપોદ્રા નાયરા પેટ્રોલ પંપ આગળ રિક્ષામાં પંચર છે તેમ કહી નીચે ઉતારી દીધા હોવાનો બનાવ બન્યો છે। સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એએલ પંડ્યાના સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ વહેલી સવારે પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ પંકજભાઈ સુરેશ ચંદ્ર અને અર્જુનસિંહ મહાવીરસિંહ નાને ખાનગી રાહે મળેલ બાતમીને આધારે રઈશ ખાન મકસૂદ ખાન પઠાણ ઉંમર 38 ધંધો રોડ કોન્ટ્રાક્ટ હાલ બેકાર રહેવાસી ઘર નંબર 66 યાસીનનગર અને સના મિલ બેકરીની પાછળ ઉનપાટિયા સુરત વતન ભોપાલ મધ્યપ્રદેશ અને અમીર ખાન હબીબ ખાન પઠાણ ઉંમર 33 ધંધો રિક્ષા ડ્રાઈવર રહેવાસી ઘર નંબર 139 રેશમાનગર ભીંડી બજાર ઉનપાટિયા ભિસ્તાન સુરતવાળાને ઝડપી પાડી આરોપીઓને પોકેટકોપ મોબાઈલમાં નામ સર્ચ કરતા અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ હોય અંગઝડતીથી ગુનાના ચોરી કરેલ રોકડા ₹1500 અને ઓટો રિક્ષા મળી ₹41,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંબાગેટ હીરાબાગ વિસ્તારમાં લક્ઝરી બસોના સ્ટોપ આવેલા છે, જેથી કાઠિયાવાડ અને અમદાવાદ કચ્છ સાઈડથી આવતી બસો વહેલી સવારે પેસેન્જરો ઉતારે છે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં। અને રિક્ષાઓનું સ્ટેન્ડ પણ ઘણા આવેલા છે, જેથી રિક્ષાઓની પણ ખૂબ અવરજવર રહે છે। આ બાબતે રિક્ષાઓમાં ઘણીવાર નાની મોટી ચોરીઓ થતી હોય છે, કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ પણ થતી હોય છે। જે દરમિયાન આજથી 4-5 દિવસ પહેલાં ફરિયાદી મહેશભાઈ ધામેલિયા પોતે સૌરાષ્ટ્રમાંથી આવેલા હોય અને નાયરા પેટ્રોલ પંપ પાસે એનું રેસિડેન્ટમાં જવાનું હોય, જેથી એક રિક્ષામાં બેઠેલા અને રિક્ષામાંથી તેનું પર્સ ચોરી થયેલું અને આ પર્સ ચોરી થયેલી તેને પોતે જે તે વખતે કમ્પ્લેન આપેલી। ત્યારબાદ સર્વેલન્સ સ્ટાફની ટીમે આ રિક્ષાના નંબર આધારે આ ગુનો ડિટેક્ટ કરેલ છે અને કુલ મુદ્દામાલ જેટલો પણ ગયેલો હતો તમામ પ્રકારના મુદ્દામાલ રિકવર કરેલ છે। આ કામે પોલીસ દ્વારા રહીશ પઠાણ અને અમીર ખાન પઠાણ નામના 2 વ્યક્તિઓને એરેસ્ટ કરેલા છે, જેનો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે, જે મહિધરપુરા પોલીસ સ્ટેશન અને ચોક બજાર વગેરે પોલીસ સ્ટેશનમાં આ જ પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિઓની ટેવાયેલા છે। હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને તપાસ તજવીજ ચાલુ છે। આરોપીની એમો એવી હોય છે કે આ લોકો રિક્ષામાં પેસેન્જર બેસાડતા હોય છે, જનરલી પોતે 2 થી 3 વ્યક્તિઓ હોય છે। રિક્ષાઓ આખો દિવસના ભાડા ઉપર આ રિક્ષાઓ લેતા હોય છે અને કોઈ પણ એવો પેસેન્જર બેસે તો તેને બે વ્યક્તિ વચ્ચે એ પેસેન્જરને બેસાડે અને આઘો પાછો કરીને રિક્ષા ઊભી રખાવે, આગળ પોલીસ છે તમે ઉતરી જાઓ, આ પ્રકારની વાતો કરી અને એના ખીચામાંથી એની નજર ચૂકવી અને પૈસા અને ઘરેણાઓ ઘણીવાર કાઢી લેતા હોય છે।